તારા સુધી આવી શક્યો તે શબ્દની કૃપા, મારા સુધી જ પહોંચવા કરતો મથામણ. માણસ શબ્દ દ્વારા સામેની વ્યક્તિ સુધી પહોંચી શકે, ઈશ્વર સુધી પહોંચી શકે, કોઈ અગમ્ય તત્વ સુધી પહોંચી શકે, પણ પોતાની જાત સુધી પહોંચવા એ સતત મથામણો કરે છે અને જાત પકડાતી નથી. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાના છઠ્ઠા દાયકામાં મોટો વળાંક આવ્યો. કવિતામાં નવા વિષયોની સાથે નવી અભિવ્યક્તિ આવી. તે પ્રયોગલક્ષી બની. છંદોબદ્ધ કવિતાની સાથે અછાંદસ કવિતાઓ રચાવા લાગી. કવિતાની મુખ્ય ધારાથી અલગ આ બધું જ નવા કવિઓના હાથે થયું. અને તેમાંનું એક નામ એટલે યોસેફ મેકવાન. યોસેફભાઈનો જન્મ 20 ડિસેમ્બર 1940માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલી ભુલાભાઈ કોલોનીમાં થયો. તેમના પિતાનું નામ ફિલિપભાઈ અને માતાનું નામ મરિયમબેન. તેમણે મીઠાખડીમાં આવેલી મ્યુનિસિપાલિટી શાળામાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેમના પિતા તેમને મિર્ઝાપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં દાખલ કરવા માટે લઈ ગયા. પણ તે સમયે પ્રિન્સિપાલ ફાધર બાસ્તોને તેમને કહ્યું કે તારા છોકરાને આણંદ બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દે, ત્યાં જ રહેશે અને ત્યાં જ ભણશે. સવારે અમે અમદાવાદ સ્ટેશન પર પહોંચી ગયા અને આણંદ જવા માટે પ્લેટફોર્મ પર બેઠા અને ત્યાં કોઈ ગાડી આવી એટલે હું ગાડીને જોવા છેક પ્લેટફોર્મની ધાર પર ગયો. મને પાછો ખેંચી લીધો અને મારા બાપાએ મારો ખભો ઝાલ્યો અને પછી કહ્યું કે લહેણ, આપણે અહીં રહીને તું ભણજે, મારે તને આણંદ મોકલવો નથી. અને મારી જીવનની ગાડીનો પાટો બદલાઈ ગયો. તેમના પિતાએ તેમને ઠાકર્સ સ્કૂલ ફોર બોયઝમાં અમદાવાદમાં જ દાખલ કરી દીધા. પાછો એક વળાંક આવ્યો કે 6-7મા ધોરણમાં હું દીવાન બલ્લુભાઈમાં દાખલ થઈ ગયો. અને દીવાન બલ્લુભાઈમાં તો સહશિક્ષણ હતું. અહીંયા મને 2 મારા સરસ ગુરુઓ મળી ગયા. એક રવિશંકર ભોળાનાથ યાજ્ઞિક અને નટવરલાલ પ્રાણશંકર જોશી. આ બંને મારા પર ખબર નથી મને પણ અઢળક પ્રેમ વરસાવ્યો. અને એમાં જ્યારે ગુજરાતી ભણાવે બંને સાહેબો ત્યારે તો હું ઓતપ્રોત બની જતો. અને એમાં રભો યાજ્ઞિક સાહેબે તો એ વખતે ગુજરાતી ભાષાના છંદો જે શીખવાડ્યા છે એ આજે પણ મારામાં મોરી રહ્યા છે. યોસેફભાઈની છંદો પર હથોટી જણાતા યાજ્ઞિક સાહેબ તેમને વર્ગોમાં છંદો શીખવવા મોકલતા. આ ઉપરાંત તેમને ચિત્રમાં પણ ખૂબ જ રસ હતો. અને મને યાદ છે ત્યાં સુધી તો ચિત્રમાં રસિકલાલ પરીખે મને બીજું ઇનામ આપેલું. તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે સવારે છાપા નાખવા જતા. વળી ડ્રોઈંગ સરસ હતું એટલે કપડા પર છાપવાની ડિઝાઇનો પણ બનાવતા, જેથી કરીને ઘરમાં 2 પૈસાની મદદ મળી રહેતી. ગોમતીપુરમાં એક ભાઈ હતા, કપડા ઉપર પ્રિન્ટિંગની ડિઝાઇનો તૈયાર કરતા હતા. એના સંપર્કમાં હું આવ્યો અને એણે મારી પાસેથી કેટલીક ડિઝાઇનો બનાવડાવી અને કપડા પર છાપી પણ ખરી. એ ડિઝાઇનો કપડા પર હું જોતો તો મને ખૂબ નવાઈ લાગતી. બીજી ટ્રાયલે SSC પાસ કરીને તેમણે LA શાહ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ પિતાજીની ખરાબ તબિયતને કારણે તેમને કોલેજ છોડવી પડી અને નોકરી કરવાની ફરજ પડી. C.J. માઇકલ એ વર્ક્સ મેનેજર હતા. એટલે માઇકલ સાહેબે કહ્યું કે પદ્મકાંતને કહી અને એને હેલ્પરની જગ્યાએ રખાવી દો. હું 8 વાગે બીજા દિવસ સવારે પહોંચ્યો. ત્યાં બધી ઘણી લાંબી લાઈન હતી. લાઈનમાં મારે પણ ઊભા રહેવાનું થયું. આવી રીતે બદલી લેવા માટે સવાર, બપોર, સાંજ 3 શિફ્ટ ચાલે અહીંયા. સવારે 8 વાગે, બપોરે 2 વાગે અને રાત્રે 8 વાગે. આ 3 શિફ્ટમાં જવાનું. સવારે ના મળે તો બપોરે જવાનું અને બપોરે ના મળે તો રાત્રે જવાનું. આમ કરતાં કરતાં આખો મહિનો નીકળી ગયો. ત્યારે મને માંડ 2 કે 3 બદલીઓ મળી હશે એવું મને યાદ છે. કારણ કે પછી જે પગાર આવ્યો એ ₹9.65. આ ₹9.65 એ જિંદગીની પહેલી કમાણી. ત્યાં બેઠા બેઠા જ મેં વિચાર કર્યો કે ગમે તે થાય પણ હું ભણીશ. ભણવાનો પાક્કો નિર્ધાર કર્યો. સમય સંજોગોને આધીન નોકરી કરતા યોસેફભાઈ અભ્યાસ વિશે પણ હંમેશા વિચારતા રહ્યા. વર્કશોપમાં નોકરી દરમિયાન બનેલા અમુક બનાવોએ તેમને મક્કમપણે અભ્યાસ કરવા તરફ પ્રેર્યા. એ દિવસે
મને બેટરી ઇન્ચાર્જમાં મૂકેલો, કારણ કે જે ગાડીઓ આવે એની બેટરી ડાઉન થઈ ગઈ હોય અથવા તો કામ ના કરતી હોય અથવા તો કંઈક લાઇટો ઉડી જતી હોય તો બેટરી ચેક કરવાની. તો અમારા ફિટરે મને કહ્યું કે યોસેફ તું જા ડ્રાઈવર સીટ પર બેસ અને હું કહું ત્યારે સેલ મારજે. સ્ટાર્ટ કરવા ગયો અને સ્ટાર્ટ કર્યું, ત્યાં ગાડી ગિયરમાં હતી ને એની આગળ જ 2 જણા ઊભેલા. તો એકદમ ફફાપ દઈને દોડી અને હું તો એકદમ જાગી ગયો. હવે જાગી ગયો, અંદર બી જાગી ગયો અને બહાર બી જાગી ગયો. એસએસસીમાં પહેલી વાર હું નપાસ થયો 1957માં, અને નપાસ થયા પછી પાસ થયો સેકન્ડ ટ્રાયલે અને હું આવી ગયો LSA કોલેજમાં. આ કોલેજમાં મેં 2-3 જે મહિના હું રહ્યો એ દરમિયાન મને નિરંજન ભગતનો સંપર્ક થયો, કારણ કે ત્યાં અંગ્રેજી ભણાવતા હતા. તો ભગત સાહેબને એ વખતે મેં કહેલું કે સાહેબ હું પણ કવિતાઓ લખું છું. આમ તો હું 9મા ધોરણથી કવિતાઓ લખતો હતો, એટલે એક ડાયરી મેં બનાવેલી. યોસેફભાઈએ પોતાની કવિતાની ડાયરી કોલેજમાં ભગત સાહેબને આપવાની વાત કરી, પરંતુ ભગત સાહેબે ડાયરી કોલેજમાં ન આપતા શનિવારે પોતાના ઘરે આવીને આપવા માટે કહ્યું. પછી બીજા શનિવારે જ્યારે તેમણે બધી જ કવિતાઓ વાંચી લીધી ત્યારે કહ્યું, આમાં કંઈ બહુ દમ નથી, એક ગીત સારું છે. એ ગીત એમણે વાંચ્યું, એમણે મારી ધગર જોઈ, મારો ઉત્સાહ જોયો અને પછી કવિતા વિશેનું શિક્ષણ એમણે મને આપ્યું. એ ઉપરાંત એમણે ઉમાશંકરની કેટલીક કવિતાઓ કાઢી અને એ સમજાવી મને. મોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, કોઈ જોડે કોઈ તોડે પ્રીતળી કોઈ જોડે. આ બધું એમણે એવા લહેકાથી સમજાવ્યું કે સમય ક્યાં ગયો ખબર ન પડી. પણ એક વાત ચોક્કસ થઈ ગઈ કે કવિતા પદાર્થ શું છે એ હું અંદરથી પામી ગયો. કવિતા તરફનો તેમનો પ્રેમ જોઈને ભગત સાહેબે કુમાર કાર્યાલયમાં દર બુધવારે ભરાતા બચુભાઈના કવિ દરબારમાં જવાનો રસ્તો ચીંધ્યો. કુમારમાં નિયમિત જાઉં અને એની ચર્ચામાં હું ભાગ લઉં. પછી તો કવિતાઓ હું ત્યાં આપતો, મારી કવિતાઓના છોડિયા પણ નીકળતા, કવિતાઓ વંચાતી, બીજાની કવિતાઓને પણ એવી રીતે જ થતું. એટલે મનમાં એમ થયું કે એક સારી જગ્યાએ, સાચી જગ્યાએ આપણે ભેગા થયા છીએ. આમ દર બુધવારે બચુભાઈ કવિઓની કવિતાઓ વાંચે, પછી ટીકા ટિપ્પણી થાય અને એ બધામાંથી જે કવિતા તેમને પસંદ આવી હોય એ કુમારમાં છપાય. તો એવી રીતે એક બુધવારે હું જતો હતો ત્યારે મારી આગળ જ ઉમાશંકરભાઈ અને એક બીજા એમની સાથેના વૃદ્ધ વડીલ 2 જતા હતા. કે તરત જ મેં ઉમાશંકરભાઈને આગળ જઈને પ્રણામ કર્યા. ઉમાશંકરભાઈ મને ઓળખી ગયા, કારણ કે મેં કવિતા લખવાનું શરૂ કર્યું ત્યારે કુમારમાં તો હું આપતો જ હતો, પણ સંસ્કૃતિમાં પણ હું મોકલતો હતો. તો મને કે આજે બુધવાર છે, મેં કહું આજે બુધવાર છે તો ગજવામાં પ્રસાદી હશે, મેં કહું ચોક્કસ છે જ, કવિતા છે જ. તો કે વાંચીશું, મેં કહું વાંચીએ. અને યોસેફભાઈની કવિતા ઉમાશંકરભાઈએ વિક્ટોરિયા ગાર્ડન તરફ ચાલતા ચાલતા ઢાળવાળા રસ્તા ઉપર સાંભળી. કવિતાથી પ્રસન્ન થઈ તેમણે યોસેફભાઈને કહ્યું કે દોસ્ત, તું ખૂબ વિકાસ કરી શકીશ અને બહુ સુંદર કાવ્ય છે. અને મારો પારો તો આસમાનમાં ચડી ગયો. આજે મેં કહ્યું જો બચુભાઈ આના છોડિયા પાડે તો મેં કહ્યું હું તો લડવાનો, અને નક્કી કર્યું કે તમને લોકોને કવિતાની કશી ગતાગમ નથી, એટલે આવતા બુધવારથી આઈ વિલ નોટ કમ. આનંદિત યોસેફભાઈ એ કાવ્ય સાથે બુધ સભામાં પહોંચ્યા. એ બુધ સભામાં પિનાકિન ઠાકોર, હસમુખ પાઠક, પ્રિયકાંત મણિયાર, લાભશંકર ઠાકર, નલિન રાવળ, ચીનુ મોદી જેવા કવિઓ હાજર હતા. બચુભાઈએ એ બધાની વચ્ચે યોસેફભાઈની એ કવિતા સંભળાવી. બધાએ કવિતાને વખાણ કર્યા અને સાથે બચુભાઈએ પણ પ્રશંસા કરી. હવે કવિતા જો બચુભાઈ રાખવાના હોય કુમાર માટે તો જમણા હાથે મૂકે, અને જો પરત કરવાની હોય તો ડાબા હાથે મૂકે. એટલે હું જોઈ રહ્યો તો એમણે કવિતા જમણા હાથે મૂકી, એટલે હું પામી ગયો કે આ કવિતા કુમારમાં લેવાઈ ગઈ. બચુભાઈ એક જ વાક્ય બોલ્યા, હવે મેકવાની કલમ જામી છે. પરંતુ ઘણો સમય થવા છતાં જ્યારે કુમારમાં કવિતા પ્રગટ ન થઈ ત્યારે અંદરથી અકળામણ અનુભવતા યોસેફભાઈ બીજી 3-4 કવિતાઓ લઈને ઉમાશંકરભાઈના સેતુ બંગલા ઉપર પહોંચી ગયા. એટલે એક રવિવારે સવારે 9 વાગે 8-9 વાગે હું પહોંચ્યો. ચંપલ ઘસવાનો અવાજ કર્યો અને મારી સામે જોયું, કોણ ભાઈ? મેં કહ્યું મુરબ્બી હું. ઓ શું હતું? મેં કહું બીજું તો શું હોય, આ 3-4 કાવ્યો હું લાવ્યો છું. તો પછી મને કહે કે આપણે ત્યાં પોસ્ટ અને ટેલિગ્રાફ ખાવતું ખૂબ સદ્ધર છે. મેં કહું મુરબ્બી, મેં પોસ્ટમાં
આપને કવિતાઓ મોકલી છે, સાથે મેં પોસ્ટકાર્ડ પણ મૂક્યો છે અને સાથે સ્ટેમ્પ પણ મૂકી છે. પછી ઉમાશંકરભાઈએ તેમને ત્યાં બેઠેલા વડીલને પોતાના કાવ્યો આપી દેવા કહ્યું. યોસેફભાઈએ એ વડીલને પોતાના કાવ્યો આપ્યા અને ત્યાંથી નીકળી ગયા. અને તમે માનશો, ફેબ્રુઆરીના સંસ્કૃતિના અંકમાં મારું કાવ્ય આવ્યું. અને હજુ તો હું ટ્યુશનમાંથી ઘેર આવું છું, ત્યાં ચીનું દોડતો સાંજે લગભગ 7, 7:30 થયા હતા અને ઘેર આવ્યો. મને કે સાલા તારી કવિતા સંસ્કૃતિમાં આવી ગઈ છે. મેં કહ્યું ના હોય. તો કે હા, હું જોઈને આવ્યો છું. ચાલ. તમે જોઈ શકો છો કે સંસ્કૃતિમાં કવિતા આવે એટલે એક અદ્ભુત આનંદ થાય અને રોમાંચ થાય. આમ ચીનુભાઈ અને યોસેફભાઈ બંને MJ લાઇબ્રેરીમાં જવા ઉપડ્યા. સંસ્કૃતિ સામયિકમાં છપાયેલું પોતાનું કાવ્ય જોવાની ખૂબ જ ઉત્કંઠા હતી. કોઈક વાંચતું હતું એટલે અમે એટલા મુગ્ધ હતા કે હું ને ચીનું બંને બધા વાંચતા, મેગેઝિન લઈને બેઠેલા બધા વાંચતા હતા, એને જોવા માંડ્યા. એક ભાઈની પાસે સંસ્કૃતિ હતું એટલે ચીનુએ કહ્યું કે 1 મિનિટ આપશો? એટલે કે હાલો, મેં તો વાંચી લીધું છે. અને પછી એ કાવ્ય કાઢી અને ચીનુએ વાંચ્યું, મને બતાવ્યું. મેં કહું જોવા દે મને. જોયું, 2 વાર 3 વાર વાંચ્યું અને અમે તો ધન્ય થઈ ગયા. આમ કવિતાઓ લખવાની સાથે ભણવા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠી. ક્યારેક MJ લાઇબ્રેરીના બાકડા પર બેસીને વાંચતા, તો ક્યારેક રજાના દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં જઈને. ઘરમાં ફાનસના અજવાળે પણ વાંચતા. તો ઘરમાં લાઇટ નહીં, તો હું સ્ટેશનની સામે જે લેમ્પ પોસ્ટ એની નીચે જઈને રાત્રે વાંચતો. 9-10 વાગે જમી કરીને જવું, ચોપડું લઈ જાઉં વાંચવાનું અને મારી રીતે મારો અભ્યાસ કરતો. આ દિવસોમાં યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી. પણ તે જ સમયે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી IGP ઓફિસમાં 125 રૂપિયાની સરકારી નોકરી મળતા ઘરમાં ખુશાલી છવાઈ ગઈ. પહેલો જે પગાર આવ્યો ત્યાં સરકારમાંથી એ 125 રૂપિયાનો પગાર હતો. અને 1962ના સમયમાં આ દરમિયાન તો મારું નામ ગુજરાતમાં લગભગ દરેક સામયિકમાં મારી કવિતા છપાતી થઈ ગયેલી. એટલે કવિલોક તરફથી એક મોટું કવિ સંમેલન CN વિદ્યાલયમાં ભરાયું અને ત્યાં અમે નવલોહિયા કવિતા વાંચવા ઊભા થયા. 3 દિવસના સત્રમાં છેલ્લો દિવસ કવિ સંમેલન હતો. એમાં મેં કવિતા વાંચી પ્રાર્થના મંદિરમાંથી અને સામે લગભગ 500-700 જણા બેઠેલા અને મારી કવિતા પૂરી થઈ અને તાળીઓનો ગડગડાટ થયો અને મને ખબર નહીં પણ ખૂબ આનંદ થયો. પહેલો જીવનમાં કવિતા વાંચનનો એ આનંદ. આ કવિ સંમેલનમાં કવિ, સાહિત્યકાર અને CN વિદ્યાવિહારના ડિરેક્ટર ઝીણા દાદા સ્નેહરશ્મિ યોસેફભાઈની કવિતાઓથી ખૂબ પ્રસન્ન થયા. કવિ સંમેલન પૂરું થયું એટલે એમણે કવિશ્રી પ્રિયકાંત મણિયાર પાસેથી યોસેફભાઈનો પરિચય મેળવ્યો અને તેમને CNમાં શિક્ષક તરીકે જોડાવવાની ઓફર કરી. દાદાએ કહ્યું જાઓ, દલાલ બોલાવે, તમે મળી લો. એટલે આચાર્ય દલાલ સાહેબને મળ્યો. દલાલ સાહેબે કહ્યું કે જુઓ, આજે ગુરુવાર થયો છે, શનિવારે તમે એક લેસન આપી દો. 8 વાગે ગયો એટલે દલાલ સાહેબે મને બોલાવ્યો અંદર. મને કહે લો, 8મા ધોરણની ચોપડી છે, આમાંથી કોઈ એક કાવ્ય ભણાવો. સારું, મેં કીધું. હવે મારે હું તો બધી કવિતાઓ જોવા લાગ્યો આમ. ત્યાં એક કવિતા મારી નજરે ચડી. નાનાની કવિતા હતી, ઉગે છે પ્રભાત આ ધીમે ધીમે. એ કવિતા ખબર નહીં પણ તે દિવસે ભગત સાહેબે મને સંભળાવેલી એટલે એ મારા મનમાં રિવાઇવ થઈ. એ કાવ્ય સરસ ભણાવ્યું. આ રીતે યોસેફભાઈ એક નવી દુનિયામાં આવી ગયા. શાળામાં ભણાવતા ભણાવતા જીવનના અનેક પાઠ શીખ્યા. ઝીણા દાદાનું આ રૂપ મને એમણે એમના દીકરા તરીકે જ સ્વીકારી લીધેલો. મારી કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ, અને હું ઉદાસ હોઉં તો તરત પૂછે શું તકલીફ છે અને એ મારી તકલીફ દૂર કરે. એ અને વિજયાબેન એમના વાઈફ, બંનેનું ઋણ હું કદી નહીં ભૂલું. 1960-61માં તેમના પ્રથમ લગ્ન થયેલા, પરંતુ તે નિષ્ફળ જતા ઘણા લાંબા સમય પછી આબાદ ડેરીના ઇન્ચાર્જ ફ્રાન્સિસભાઈની ડાયવોર્સી દીકરી સાબીના સાથે તેમને પ્રભુતામાં પગલાં માંડ્યા. લગ્ન પછી હું અને સાબીના મોરબી ઉમાશંકરભાઈને ઘેર પાય લાગણ માટે ગયા. તેમણે અમને આવકાર્યા અને અમારા મોં મીઠા કરાવ્યા. મને
આતિથ્ય નામનો એમનો કાવ્યસંગ્રહ ભેટ આપતા કહ્યું, તારે આનું આતિથ્ય કરવાનું છે. એ જ રીતે સાબીનાને તેમણે પ્રેમ વાચા માગે છે કાવ્યસંગ્રહ ભેટ આપતા કહ્યું, તારે આને પૂરો પ્રેમ આપવાનો છે. તમારા તો વર, અમારા તો કવિવર. સાબીનાબેન પણ સાહિત્યના શોખીન હતા. તેમની પ્રેરણાથી યોસેફભાઈએ ઠીક સાહિત્ય સર્જન કર્યું. અને જીવનમાંથી સુરભી જતા જીવનના જે ઉતાર ચઢાવ આવ્યા એને પ્રગટ કરતી એક ગઝલ રચના હું તમને સંભળાવું. પ્રશ્નો જ પ્રશ્નો ધૂંધવાતા જિંદગી પર જો રહ્યા, રે છમ લીલું શું બળે છે આપણું જોને જરા. આપણી અંદર એક છમ લીલું જીવન છે એ આ પ્રશ્નોમાં બળ્યા કરે છે, ગાજ્યા કરે છે. હું સાહિત્યની દુનિયામાં વધુને વધુ ખોવાતો ગયો. ઘણું બધું પછી તો લખવાનું મળ્યું. કવિતાઓ તો ખરી જ, પણ વાર્તાઓ, નવલિકાઓ વગેરે વગેરે. એટલે મારો આખો જે ટ્રેન્ડ હતો એ નોકરી, ઘર અને લેખન આમ બની ગયું. આ સમયે ફાધર ક્વેલી અને નગીનદાસ પારેખે બાઇબલના અનુવાદનું કામ ઉપાડી લીધેલું. તેમાં બાઇબલમાં આવતા જૂના કરારના સ્તોત્રોનો પણ અનુવાદ કરવાનો હતો અને એ માટે સલાહ લેવા માટે ફાધર ક્વેલી અને ફાધર વાલેસ ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર પાસે ગયા. So we means Father Valles and myself approached Sri Umashankar Joshi, who at that time was the Vice Chancellor of the university, to ask him to suggest a name of a poet to translate the Psalms. And he said, but you have it with you, he said. You approach Sri Joseph Makwan. He's a very good poet. ફાધર ક્વેલી મારું નામ જાણતા હતા. એ વખતે હું એલિપ્જી સ્ટેશન સામે, એટલે આજે જેને આપણે ગાંધીગ્રામ કહીએ છીએ, એ સ્ટેશનની સામે જમસી વિલામાં ચાલીમાં રહેતો હતો. So I went to him. He still keeps the letter I wrote to him. તો ફાધરે અમેરિકન એડિશન મને વાંચવા આપી. પ્રમાણમાં અમેરિકન એડિશન એ થોડીક સરળ હોય છે. એટલે સરસ નાનું પુસ્તક હતું, રળિયામણું, અને મને આપ્યું. મને કે જુઓ. મેં કહ્યું ફાધર હું તમને પછી જણાવીશ 15 દિવસ પછી કે આ શું હું કરીશ કે નહીં એનું. એ પુસ્તક લઈને એ ચોપડી, સાંભની ચોપડી લઈને ઘેર આવ્યો અને 1-2 દિવસ તો આમ ફેરવીને જોયા કરી, અંદર પાના ફેરવીને વાંચ્યા કરું, જોયા કરું. પણ છંદ, લય એની તો મને કોઈ એ જ નહોતી, કારણ કે સ્કૂલ લાઈફથી જ. એટલે શાળામાં જે છંદો ભણાવ્યા અને શીખ્યો એ મને અહીં કામ આવ્યા. આમ ફાધર ઈસુદાસ ક્વેલીએ સ્તોત્રોના અનુવાદનું કામ યોસેફભાઈને સોંપ્યું. શરૂઆતમાં 4-5 સ્તોત્રના અનુવાદ કરીને તેમણે ફાધર ક્વેલીને બતાવ્યા. તેમણે તે તપાસ્યા અને ક્યાંક કેટલાક સુધારા સૂચવ્યા. એમાંનું એક ભજન, પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે, વાંચી ખૂબ જ ખુશ થયા. આ બધા સ્તોત્રો ફાધર ક્વેલીએ ઉમાશંકરભાઈને બતાવ્યા. ઉમાશંકરભાઈએ જોયા અને એમણે એક જ અભિપ્રાય આપ્યો, જે મને ફાધરે કહ્યો હતો, કે આ સામ્સ છે એ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં થયા હોય એવું લાગે છે. એટલે એટલું એનું ગુજરાતીકરણ થયેલું હતું. અને એ સાંભળીને મને ખૂબ આનંદ થયો. અને પછી એ શબ્દો પર મને એટલો બધો ઉત્સાહ વધ્યો કે મારી ગાડી સડસડ ચાલવા લાગી. તો અજાણતા જ મને પોતાની ખબર નથી કે આ કામ કેવી રીતે થયું. અને પરિણામે આ કામથી ફાધર સંતોષ પામ્યા અને મને ઇઝરાયલની યાત્રા પણ કરાવી. મને કુદરતની એક શક્તિમાં વિશ્વાસ છે અને એ લોકો એને ગોડ, ઈશ્વર કહેતા હશે કે, પણ કોઈક અજાયબ શક્તિ છે. પછી તો સચિન અને મમતા એ પણ આવ્યા અને એમને પણ ભરપૂર પ્રેમ અમે આપ્યો. મારા 2 બાળકો મમતા અને સચિન એ જ્યારે સમજણા થયા ત્યારે એમને રાજી રાખવા માટે, ખુશ કરવા માટે મેં બાળકાવ્યો પણ લખ્યા. અને બાળકાવ્યો એમને આગળ વાંચીએ, એ નાના હતા ત્યારે, તો એમને મજા આવે તો સમજવું કે આ રાખવા જેવું છે, મજા ના આવે
તો કાઢી નાખું. એમ કરીને મેં બાળ કાવ્યો લખ્યા. એકનું નામ તોફાન અને બીજા સંગ્રહનું નામ ડિંગ ડોંગ છે. મારી પૌત્રી જન્મી હયા, તો એને સંભળાવવા માટે મેં વાર્તાઓ લખેલી અને એ વાર્તાઓ પણ બાળ વાર્તાઓ એક નવા અભિગમથી લખવું એવો મારો હંમેશા એક અંદરથી આશય રહ્યો છે. એટલે ગદ્યમાં પદ્યમાં બંનેમાં મેં આ રીતે કામ કર્યું છે. કવિ, વાર્તાકાર, નિબંધકાર અને અનુવાદક એવા યોસેફભાઈએ 35થી વધુ પુસ્તકો આપ્યા છે. તેમના કાવ્યોના અનુવાદ હિન્દી, અંગ્રેજી અને પંજાબીમાં થયા છે, તો તેમની વાર્તાના અનુવાદ ઉડિયા, તેલુગુ અને મરાઠીમાં થયા છે. તેમણે બાળ કાવ્યો અને બાળ વાર્તાઓના પણ 12 પુસ્તકો આપ્યા છે. ત્રણેક પુસ્તકોનું સંપાદન કર્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના 5 ઇનામો ઉપરાંત ડૉક્ટર જયંત પાઠક એવોર્ડ, વહારે વાર્તા વા માટે શ્રી નટવરલાલ માલવી એવોર્ડ, આવ હયા વાર્તા કહું માટે દિલ્હીનો નેશનલ એવોર્ડ અને કવિતા માટે કુમાર સુવર્ણચંદ્રક મળ્યા છે. સ્તોત્રોના અનુવાદ માટે તેમને ગુજરાતના 7 ધર્માધ્યક્ષ તરફથી તામ્ર સન્માનપત્ર મળેલું છે. નવા લેખકોએ અને કવિઓએ આગળની પેઢીએ કરેલા સાહિત્ય સર્જનને એની ખૂબીઓ જાણી, માણી, પ્રમાણી અને પોતાની આગવી કેડી કંડારવી જોઈએ અને વર્તમાન જીવનશૈલીને પોતાના સાહિત્ય સર્જનમાં ઉતારવી જોઈએ. એમ કરવાથી એક નવી વાત આવે છે. મારી એક પંક્તિ છે, અસ્તિત્વનો બસ સાર જોયો આટલો, અસ્તિત્વનો બસ સાર જોયો આટલો, કેડી હતો હું કાલ, આજે રાહ